નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક વાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિવિધ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પણ આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પેન્શનો અને સરકારી કર્મચારીઓ મળી સરકાર તરફથી મોટી ભેટ. 60-70 વર્ષના પેન્શનોને ડબલ ફાયદો મિત્રો. જય જય ગરુ ગુજરાત. આજે છે મિત્રો સ્થાપના દિવસ. સ્થાપના દિવસના દિવસે સરકાર કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપ્યું મહત્વની મોટી ભેટ. એના વિશે આપણે વિડીયો ચર્ચા કરવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવશે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે, આંગણવાડી બાબતે, શિક્ષણ ઘર બાબતે કોઈ પણ અપડેટ આવે, પરિપત્ર આવે તમને જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. વિડીયો લાઈક, ચેનલ નવ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ગુજરાત સરકારે સરકારી વિભાગ વિવિધ પેન્શન ધારકો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય નાણાં વિભાગ આજે ગુજરાતના સ્થાપના દિવસે પેન્શન ધારકોને મોટો લાભ કરાયો છે. નાણાં વિભાગ મોટી જાહેરાત કરતાં કહ્યું કે બોર્ડ નિગમના કર્મચારીઓને પેન્શનના વિશે નક્કી કરીએ તો તેમાં વધારો કરાશે. આ ઉપરાંત 30 જૂનના રોજ વય મર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં વધારો આપવામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. કાયમી કર્મચારીઓનું પેન્શન 100% ધોરણ કરી નક્કી કરાશે. કર્મચારીઓએ પેન્શનનો વધારો લેતા પહેલાં કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે અને બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસર નક્કી કરાશે. નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તો મિત્રો, બીજી બાજુ જો કે કર્મચારીઓને પેન્શનનો વધારો લેતા પહેલાં કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે. રાજ્ય સરકાર આ નવેસરથી પેન્શન નક્કી કરવામાં આવશે. આ નિર્ણયથી જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21/20ના પેન્શન નક્કી કરતો ઠરાવ રદ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100% ધોરણ ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓ પેન્શનના વધારો થશે. તેમજ રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવશે. વાત જાણવા એમ છે કે 30 જૂન વય મર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં વધારો આપવામાં આવશે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે 1 જાન્યુઆરી 2006થી 31 ડિસેમ્બર 2022 સુધી નિવૃત્ત થયેલો આ લાભ મળશે. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ આવી હતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.